નમસ્કાર મિત્રો, સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર આપણે વિડીયો મૂકવા માટે જઈ રહ્યા છીએ. તો અગાઉ આપણે જે વિડીયો ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ માટે થઈને મૂકેલો હતો, તો એ ખાસ એ દરેક મિત્રોને આપણે કીધેલું કે હિસ્ટ્રી બાબતે હતો. એટલે આપણે જોઈએ છીએ કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એ આપણા માટે ખૂબ અગત્યની એ બાબત છે. અને એની સાથે સાથે અગાઉ આપણે એની એ હિસ્ટ્રી એ જોયેલી હતી. અને હિસ્ટ્રીમાં આપણે એ જોયેલું હતું કે ટોટલ 5 તબક્કામાં આપણે એને ડિવાઈડ એ કરેલું હતું. એમાં પ્રથમ તબક્કો એ આપણે જોઈએ છીએ કે 1858 થી એ આપણે એ ટોટલ આપણી આઝાદી પહેલા 1947 સુધીનો એ આપણે પ્રથમ તબક્કો જોયો હતો, જેમાં આંકડા એ કેવી રીતે ડેવલપમેન્ટ થયેલું હતું. જ્યારે એ બીજા તબક્કામાં આપણે 1947 થી લઈ અને 1972, આમ તો પીસી મહાલાનોબિસનું જે મૃત્યુ થયું ત્યાં સુધીનો આપણે એ તબક્કો જોયેલો હતો. અને ત્યારબાદ આપણે એ ત્રીજા તબક્કા સ્વરૂપે એ આપણે 1972 થી એ આપણે 1999 સુધી, એટલે કે જ્યારે મોસ્પીની સ્થાપના થઈ ત્યાં સુધીનો આપણે એ ત્રીજો તબક્કો જોયેલો હતો. આપણે આ રિપીટેશન એટલા માટે કરી રહ્યા છીએ કે અગાઉ તમને જે વિડીયો હતો એનું એ રિપીટેશન થઈ અને અત્યારે આ સેકન્ડ વિડીયોમાં એ કન્ટિન્યુઅસની થઈ જાય. તો એ આપણે જોયું હતું કે ત્રીજો જે તબક્કો હતો એમાં એ આંકડા તંત્રનો એટલો બધો ખાસ વિકાસ થઈ શક્યો ન હતો, કારણ કે એ વખતે એટલા બધા એ આપણે ગ્રોથ મોડમાં ન હતા. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે એ 2000 એટલે મીન્સ કે 1999 થી એ 2012 સુધીનો એક તબક્કો હતો કે જેમાં એ આપણે રિકવરી અને રીડેવલપમેન્ટના ફેઝમાં હતા. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે આપણો પાંચમો ફેઝ એ અત્યાર સુધી 2025 સુધીનો એ પાંચમો ફેઝ હતો. તો આવી રીતે આપણે અલગ અલગ એ ફેઝ એ જોયેલા હતા. તો ખાસ આપણે અત્યારે હવે એ પછી આગળ વધવાના છીએ. એ પહેલા એક ફરી વખત આપણે દરેક એ તારીખો આપણે જોઈ લઈએ કે કેવા પ્રકારની એ તારીખો પણ એ આપણે યાદ રાખવાની હતી. તો જે સંસ્થાઓની સ્થાપના થઈ હતી, ધારો કે જે સંસ્થાઓની સ્થાપના થઈ હતી 1949માં આપણી કેબિનેટની મંજૂરી મળી. ત્યારબાદ એ આપણને એ 1950માં એનએસએસઓની સ્થાપના થઈ. 1951માં એ સીએસઓની સ્થાપના કરવામાં આવી. 1962માં એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ એ 1985માં એ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની સ્થાપના કરવામાં આવી. અને ત્યારબાદ એ 1999માં 15 ઓક્ટોબરે એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ બંનેને મર્જ કરી અને એક મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એવી એક મિનિસ્ટ્રી બનાવવામાં આવી. અને જે 2001માં એ જે રંગરાજન કમિશનનું ગઠન કરવામાં આવ્યું હતું, એને ખૂબ બધી ભલામણો એ આપણા આંકડા તંત્રને સ્ટ્રેન્થન અને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. એમાં સૌથી એ મહત્વની એ જે હતી ભલામણ કે ભારતના જે મુખ્ય આંકડા શાસ્ત્રી હોય એ હવે પછી આ મોસ્પી એટલે કે આપણા મંત્રાલયના સેક્રેટરી પદે પણ રહેશે. કારણ કે આપણે એનો હેતુ પણ જાણેલો કે જે વ્યક્તિ સ્ટેટિસ્ટિશિયન હોય એ આંકડા તંત્રને વધારે કેવી રીતે મજબૂત બનાવવું, કેવી રીતે એમાં રિસર્ચ અને કેવી રીતે એમાં નવા નવા એ પ્રોજેક્ટ્સ ઇમ્પ્લિમેન્ટેશન કરવા એ વસ્તુ કરી શકે. તો આ હતું આપણું એ પહેલા ભાગની એ પૂર્વ ભૂમિકા. અને હવે આપણે એ બીજો ભાગ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. તો બીજા ભાગમાં આપણે શું જોવાના છીએ? તો રાજ્ય અને રાષ્ટ્રનું આંકડાકીય તંત્ર એટલે કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ સાથે કેવી સંસ્થાઓ સંકળાયેલી હોય છે, કેવી રીતે દેશનું આંકડા તંત્ર કામ કરે છે અને કેવી રીતે એ રાજ્યનું આંકડા તંત્ર કામ કરે છે. તો આપણે અહીંયા જે પોઈન્ટ ઇન્ડિકેટ કર્યો છે એ જ પોઈન્ટને આપણે આગળ વધીએ. હવે પછી આપણે ખાસ જોઈએ કે આપણને જે ટોપિક્સ છે, નેશનલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમ એટલે કે આપણું એ દેશનું જે આંકડા તંત્ર શું કહેવા માંગે છે. તો એ ખાસ આપણા માટે અગત્યની વસ્તુ એ થઈ જાય છે.
તો આપણે અગાઉ વાત કરી એમ 1969માં એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ અને 1985માં એ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની શરૂઆત થઈ ગઈ અને બંનેની એ મુખ્ય ભલામણ જે રંગરાજન કમિટીની કે સેક્રેટરી મોસ્પી એ પોતે એ મંત્રાલયના મુખ્ય વ્યક્તિ રહેશે. હવે પછી મંત્રાલયમાં કેટલા એ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે એ આપણે ખાસ જોઈએ. તો સૌથી પહેલો ડિપાર્ટમેન્ટ છે એ આનો છે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ અને એનું એક ગઠન 1931માં થયેલું હતું. આમ તો એ આપણે જોઈએ છીએ એની પૂર્વ ભૂમિકા એક રીતે આપણે જોઈ લઈએ કે જ્યારે પીસી મહાલાનોબિસ એ પોતે 1920માં કલકત્તાની પ્રોફિશિયન્સી કોલેજ સાથે જોડાયા, ત્યારબાદ એમણે તબક્કાવાર એમની સાથે જે બધા સહાધ્યાયીઓ હતા, જે બધા પ્રાધ્યાપક હતા, એમની સાથે મળીને એક એ મંડળની રચના કરેલી. એમને એક ઇન્સ્ટિટ્યૂટની રચના કરેલી અને સમય જતા 1971માં આ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થયેલી. સમય જતા એ 1959માં, આમ તો આપણે ખાસ યાદ રાખવા જેવી છે, 1959માં ભારતીય કેબિનેટ અધિનિયમના અંતર્ગત એને કેન્દ્રની સંસ્થા તરીકેનો દરજ્જો મળ્યો. એ આપણે અગાઉ હિસ્ટ્રીમાં પણ એ જોયેલું હતું, પણ ખાસ આપણા માટે આ સંસ્થા અગત્યની છે કે સીધી મોસ્પીના અંડરમાં આવતી આ પ્રથમ એ સંસ્થા છે. ત્યારબાદ છે 2 નંબરે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન. રંગરાજન કમિશન જે હતું 2001માં જેનું ગઠન થયું અને એને આપણને જે બધી વિવિધ ભલામણો આપી, એણે એક આપણને એ પણ સજેશન આપેલું કે દેશના આંકડા તંત્રને સ્ટ્રેન્થન કરવા માટે એ આપણે ખાસ એ નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન, રાષ્ટ્રીય આંકડાકીય આયોગની એ સ્થાપના કરવામાં આવે અને જેની સ્થાપના એ 2006માં કરવામાં આવી એ આપણે જોઈએ છીએ. અને વર્તમાને એના એ ચેરમેન પ્રોફેસર રાજીવ લક્ષ્મણ કાનડીકર, અત્યારે આપણે બાજુમાં ફોટો જોઈ રહ્યા છીએ કે જેઓની નિમણૂક 24 એપ્રિલ 2024થી થયેલી છે. આમ તો એ એનએસસી નું મુખ્ય કામ શું છે એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ કે દેશનું આંકડાકીય તંત્ર સુદૃઢ થાય, મજબૂત થાય. એમાં જે પણ સમયાંતરે આપણને મર્યાદાઓ ધ્યાનમાં આવે, લોફોલ્સ ધ્યાનમાં આવે, એને દૂર કરવા માટેના સજેશનો કરે અને સિસ્ટમમાં શું અત્યારે નવું કરવા જેવું છે સમયાંતરે એ આપણને એનએસસી આપે છે. સાથે સાથે આપણે એ પણ જોતા જઈએ કે આઈએસઆઈ ના અહીંયા નીચે છે અત્યારે ડાયરેક્ટ આપણો જે છે એ જે ડીન એ સંઘમિત્રા બંદોપાધ્યાય છે. આગળ આપણે જોઈએ કે એનએસસી નું બંધારણ શું હોય છે. આમ તો એનએસસી એક સંસ્થા છે, પણ એમાં ચેરમેન સાથે બીજા 4 સભ્યો પણ હોય છે. જેવી રીતે આપણે જીપીએસસીમાં એક સભ્ય, એક અધ્યક્ષ અને બીજા 4 સભ્યો હોય છે, એવી રીતે એ અહીંયા પણ એક અધ્યક્ષ એ અત્યારે વર્તમાને રાજીવ લક્ષ્મણ કાનડીકર અને એની સાથે બીજા 4 સભ્યોનો પણ સમાવેશ થાય છે. અને એની સાથે સાથે નીતિ આયોગના સીઈઓ એ પણ એ બીવીઆર સુબ્રમણ્યમ વર્તમાને જે અધ્યક્ષ પદ નિભાવે છે, સીઈઓ નું પદ, એ પણ આમાં એ એક્સ ઓફિશિયો તરીકે એ પોતે સભ્ય હોય છે. અને જ્યારે એ મોસ્પીના સેક્રેટરી એ પોતે આના સભ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. એટલે આ 2 સંસ્થાઓ આપણા માટે મુખ્ય થઈ. હવે આવે છે ત્રીજી અને સૌથી અગત્યની આપણી આંકડા વિંગ, સ્ટેટિસ્ટિકલ વિંગ, એ જેને આપણે બીજું નામ એ એનએસઓ આપીએ છીએ. આમ તો એનએસઓ એટલે ઘણી વખત આપણે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એવો એ રિસર્ચ ઓફિસરના એ સિલેબસમાં શબ્દ વાપરેલો છે કે એનું વિઝન મિશન શું. પણ આપણે એનએસઓ ને ઓર્ગેનાઇઝેશન તરીકે નહીં, પણ એક ઓફિસ તરીકે ધ્યાનમાં લઈશું, કારણ કે આ એક વિંગ છે અને એની સાથે સાથે એક અત્યારે આપણે જે ચોથો વિભાગ છે એ પણ એક છે એ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન વિંગ છે. કઈ છે? પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન વિંગ છે. એટલે ખાસ એ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે આપણને જે વસ્તુ એ અત્યારે બતાવે છે. તો સ્ટેટિસ્ટિકલ વિંગની અંદર શું કવર કરવાના છીએ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર એ કયા પ્રકારના ડિવિઝન્સ આવે છે એ હવે પછીની આપણે સ્લાઇડમાં જોઈશું. પણ આપણને ખાસ એ આ બધી જ એ વસ્તુ એ ધ્યાનમાં રહે કે જેથી કરીને આપણને ક્યારેય પણ પેલું ન લાગે. ખાસ આપણે યાદ રાખીએ કે મોસ્પીના અંડરમાં ટોટલ 4 સંસ્થાઓનો સમાવેશ એ થાય છે. તો ફરીથી આપણે એકવાર એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની વ્યાખ્યા રિપીટ કરી લઈએ, જે આપણે પહેલા વિડીયોમાં પણ એ જોયેલું હતું.
ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એ ડેટા કલેક્શન કરવાનું છે. સૌથી પહેલું કામ છે એ ડેટા કલેક્શન. બીજું છે કમ્પાઇલેશન. ત્રીજું છે પ્રસાર કરવું. અને ચોથું છે એવી બધી એજન્સીઓ પાસેથી આ 3 પ્રકારના કામ કરવા, અને એ સંસ્થાઓ એ રાષ્ટ્રીય કક્ષાની પણ હોય, રાજ્ય કક્ષાની પણ હોઈ શકે. અને એ આ તમામ જે આપણે આ વસ્તુઓ જે એ એકત્રિત કરેલી છે એને આપણે એ ડિસિઝન મેકિંગ માટે કામમાં લેવી, અને એ ડિસિઝન એ નિર્ણય ઘડતરના એટલે પોલિસી ઘડતરના એમાં પણ એ કામમાં લેવી. તો ખાસ આપણે એ વસ્તુ જોવાનું છે કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એટલે જે પણ રાજ્યની અને દેશની સંસ્થાઓ છે કે જે ડેટા કલેક્શન કરે છે, એનું કમ્પાઇલેશન કરે છે અને એને કોઈક વ્યવસ્થિત ફોર્મમાં પ્રસારિત કરે છે, પ્રકાશિત કરે છે. તો એ આપણને એક ડિસિઝન મેકિંગ માટે, નિર્ણય લેવા માટે પણ કામમાં આવે, અને દેશના વિકાસ માટે જે આપણે પોલિસી, યોજનાઓ, કાર્યક્રમો બનાવીએ છીએ એના માટે પણ કામમાં આવે. એ આપણના એને ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે. હવે પછી આપણે એ અત્યારે આ જે 3 નંબરનું જે છે આપણો એ ડિપાર્ટમેન્ટ NSO, એના વિશે એ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. એની સાથે સાથે આપણને એ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર પણ શું સમાવેશ થાય છે એ પણ આપણે જોતા જઈએ. એક વસ્તુ યાદ રાખવાની છે કે NSO એટલે શું? નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, નહીં કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે દેશની જેટલી પણ એ આંકડા સાથે સંકળાયેલી સંસ્થાઓ છે, એક ઓર્ગેનાઇઝેશન બની જાય. પણ જ્યારે આપણે પર્ટિક્યુલરલી કોઈ ઓફિસની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એવું એ ધ્યાનમાં લઈશું. NSO. હવે પછી આપણે જોઈએ કે એના અંદરમાં એ કેટલા પ્રકારના એ ડિવિઝન્સ આવે છે. તો સૌથી પહેલું એ NSO ના અંડરમાં ડાયરેક્ટર જનરલ NSSO. આમ તો આપણને ખબર છે કે આપણે NSSO લખીએ છીએ, પણ અહીંયા ડાયરેક્ટર જનરલ NSS એટલે NSSO સમજવાનું છે. એના અંડરમાં ટોટલ 4 ડિવિઝન આવે છે. હાઉસ હોલ્ડ સર્વે ડિવિઝન, કે જે દેશભરમાં, આમ તો NSS નું મુખ્ય કાર્ય એ જ છે કે સોશિયો ઇકોનોમિક સર્વે, જે આખા દેશમાં અલગ અલગ આસ્પેક્ટથી કે અલગ અલગ ઓબ્જેક્ટિવથી જે કરવાના છે એનું એ ડેટા કલેક્શન કરવું, એની આખી ડિઝાઇન તૈયાર કરવી, એનું એ પ્રોસેસિંગ કરવું અને એના એ ડેટાને પ્રકાશિત કરવા. એ આમ તો NSS નું મુખ્ય કાર્ય છે. તો હાઉસ હોલ્ડ સર્વે કન્ડક્ટ કરવા, આમ તો એનું આખું નામ એવું જ છે કે હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે. એટલે કે આપણે ગ્રાહક તરીકે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જે વસ્તુ પાછળ આપણે ગ્રાહક તરીકે ખર્ચ કરીએ છીએ એનો સર્વે. તો ખાસ એ બાબત પણ એ આપણા ધ્યાનમાં રહે. બીજું છે એન્ટરપ્રાઇઝ સર્વે. ઘણા બધા એ એન્ટરપ્રાઇઝ સર્વે એ NSS ધ્યાનમાં લે છે. આપણે હવે પછીનો જે વિડીયો છે એમાં એ આપણે NSS ના જે સર્વે, એનું કાર્ય એ ડીપમાં આપણે જોવાના છીએ. અત્યારે આપણે આપણું આંકડા તંત્ર શું છે એ જોઈએ છે. અને ત્યારબાદ એમનો ત્રીજો છે એ છે ફિલ્ડ ઓપરેશન. ત્રીજું છે ફિલ્ડ ઓપરેશન. તો ફિલ્ડ ઓપરેશનની અંદર જે પણ એ રિજિયોનલ ઓફિસ જે કવર થાય છે એનો એ સમાવેશ થાય છે, જે આપણે નેક્સ્ટ આના પછીની સ્લાઇડમાં જોઈશું કે હવે પછી આપણને જે ગુજરાતમાં કઈ કઈ સંસ્થાઓ એ ધ્યાનમાં આવેલી છે. અને ત્યારબાદ છે કોઓર્ડિનેશન અને ક્વોલિટી કંટ્રોલ. એટલે આ 4 ડિવિઝન આના અંડરમાં એ કાર્ય કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ડાયરેક્ટર જનરલ CSO. આમ તો આપણે ઘણી વખત કોઈ પુસ્તકોમાં જોતા હોઈએ છીએ તો આપણને માત્ર 2 જ સંસ્થા જોવા મળે, એક NSSO અને એક આવે CSO. આ બંનેને પ્લસ કરી અને એ આમ તો આપણને એમ કે NSO એ બનાવવામાં આવેલું છે, પણ ખરેખર એવું નથી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસની અંદર એવી ઘણી બધી એ કચેરીઓ કે એ બધી એ ભેગી થાય છે કે જેને લઈને આખું NSO એ બનતું હોય છે. ઘણા બધા જગ્યાએ એ બધા પુસ્તકોમાં, જૂના બધા પુસ્તકોમાં દર્શાવેલું હોય. પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે CSO ના અંડરમાં બીજા એ 4 ડિવિઝનનું કવર થાય છે. જેમાં પ્રથમ છે ઇકોનોમિક ડિવિઝન, બીજું છે એ નેશનલ એકાઉન્ટ ડિવિઝન, જે આપણું GDP અને ક્વાર્ટરલી એસ્ટિમેટ એ આપણા દેશના એ રિલીઝ કરે છે. ત્યારબાદ છે સોશિયલ ડિવિઝન અને ત્યારબાદ છે પ્રાઇસ ડિવિઝન. આમ આપણને ખબર પડે કે CPI, WPI, પછી CPI IW,
એ તમામ જે ડેટા કલેક્શનની કામગીરી છે એ એને આપણે એ આ પ્રાઇસ ડિવિઝનના અંડરમાં થાય છે. ડેટા કલેક્શન કરે છે એનએસએસઓ, પણ એ ડેટા કલેક્શન નું જે આખું કમ્પાઇલેશન નું કામગીરી કરે છે, જે આ ઓનલી ફોર પ્રાઇઝના સંદર્ભે આપણે વાત કરીએ છીએ, એ એનએસએસ કરે છે. એટલે ખાસ આપણને એ પણ વસ્તુ એ ધ્યાનમાં રહે. ત્યારબાદ આવે છે ડાયરેક્ટર જનરલ ડેટા ગવર્નન્સ. એના અંડરમાં ટોટલ 5 એ કવર થાય છે. પહેલું જ છે આપણું નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ ટ્રેનિંગ એકેડમી, સ્ટ્રેન્થન એકેડમી, સોરી. આપણી જે સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ છે રાષ્ટ્રની, એને સ્ટ્રેન્થન કરવા જે ટ્રેનિંગ એકેડમી છે, એને આપણે એનએસએસ કહીએ છીએ. એટલે કે કેપેસિટી બિલ્ડિંગ ડેવલપ કરવાનું કામ એ કરે છે, અને આ નોઈડા ખાતે આવેલી છે. બીજું છે ઇન્ટરનેશનલ અને સ્ટેટ યુનિટ, કે જે આપણે જે આપણું આંકડા તંત્ર છે, મોસ્ટલી જે કામ કરે છે એ ઇન્ટરનેશનલ લેવલે પણ કોઓર્ડિનેશનનું કામ કરે છે. એની સાથે સાથે સ્ટેટ લેવલે પણ ઘણા બધા પ્રકારના ડેટા એ પોતે કલેક્શન કરાવી અને પોતે એના ઉપર એ ઘણા બધા રિપોર્ટો બહાર પાડી અને પછી એ પોતે ત્યાં ઉપરના લેવલે મોકલતી હોય છે. તો એનું એક આખું કોઓર્ડિનેશન ડિપાર્ટમેન્ટ છે. અને ત્રીજું છે એડમિનિસ્ટ્રેટિવ, કારણ કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ એ મંત્રાલય હોય તો એનું એ એડમિન ડિપાર્ટમેન્ટ પણ હોય છે. પછી છે ડેટા ઇન્ફોર્મેટિવ અને ઇનોવેશન ડિપાર્ટમેન્ટ. આમ જોવા જઈએ તો એ ડાયરેક્ટર જનરલ ડેટા ગવર્નન્સની અંડરમાં આવે, પણ આ ભાગ છે એ આમ એનએસએસ ના અંડરમાં. અને આપણી જે સબ ઓર્ડિનેટ લેવલની જે સ્ટેટિસ્ટિકલ સર્વિસ છે, જે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ સિવાયના જે બધા પદો છે, જુનિયર ફિલ્ડ ઓફિસર, સિનિયર ફિલ્ડ ઓફિસર, એના પછી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ડાયરેક્ટર જનરલ, એ પછીના બધા એડિશનલ ડાયરેક્ટર જનરલ, આ જે તમામ પદો છે એને આપણે સબ ઓર્ડિનેટ સ્ટેટિસ્ટિકલ સર્વિસ કહીએ છીએ. અને એને મેનેજ કરવાનું કામ પણ એ ડાયરેક્ટર જનરલ ડેટા ગવર્નન્સ એ પોતે કરતું હોય છે. ત્યારબાદ આવે છે એડિશનલ સેક્રેટરી. એની પાસે પણ બીજા 4 ડિપાર્ટમેન્ટ છે, જે સબ કોઓર્ડિનેટ લેવલની જે સ્ટેટિસ્ટિકલ સર્વિસ મેનેજ એ આ ડેટા ગવર્નન્સ કરે છે. એ સિવાયની એ બધી જ જે આઈએસએસ ની કેડર છે એ ત્યાંથી એ પોતે એને મેનેજ કરતા હોય છે. તો ખાસ એ આપણે એ ધ્યાન રાખીએ. અને એ પણ આપણે ત્યારબાદ આપણે જોઈએ તો આઈએસઆઈ કલકત્તા, આપણે અગાઉ જે જોયું કે સંઘમિત્ર બંદોપાધ્યાય જે જેમના ડીન છે, એનું પણ એ જે પણ કાર્ય છે એને કોઓર્ડિનેશન કરવાનું કામ આ એડિશનલ સેક્રેટરી કરે છે. ત્યારબાદ આપણું એક રિસર્ચ અને એનાલિસિસ ડિવિઝન છે, એ પણ એ આના અંડરમાં કામ કરે છે. ત્યારબાદ સૌથી મહત્વનો અત્યારે આપણે એ ગુજરાતમાં હોય અને આમ તો દેશના બધા સાંસદો માટે એમપી લીડ સ્કીમ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, એ પણ એ આપણા માટે અગત્યની છે. તો એ પણ એ મેનેજ કરવાનું કામ એ આ એડિશનલ સેક્રેટરી એના અંડરમાં આવે છે. ત્યારબાદ એક ડિપાર્ટમેન્ટ છે બજેટ અને ફાઇનાન્સ. ત્યારબાદ એક એડમિનિસ્ટ્રેશન આવે છે જોઈન્ટ સેક્રેટરીના અંડરમાં. ત્યારબાદ એક વિજિલન્સ આવે છે. આમ તો એ જોઈન્ટ સેક્રેટરી પોતે ચીફ વિજિલન્સ તરીકે પણ કાર્ય કરે છે, એટલે એમને એ વિજિલન્સ અને એડમિન એ બંને એ જોવાના થાય છે. એની સાથે સાથે એક ત્રીજો ડિવિઝન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મોનિટરિંગ. આમ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મોનિટરિંગ ડિપાર્ટમેન્ટ છે એ અને આ એમપી લેડ આ જે બંને એ જે ડિપાર્ટમેન્ટ છે એ બંને એ કવર થઈ અને એ આપણી આ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન વિંગ બનાવે છે. એટલે ખાસ એ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે કે આપણી પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન વિંગ અને એ સિવાયના જે આ બધા જ જે ડિપાર્ટમેન્ટો છે, આ એનએસએસ ના અંડરમાં આવે છે, સીએસઓ અંડરમાં આવે છે, ડેટા ગવર્નન્સના અંડરમાં આવે છે, એડિશનલ સેક્રેટરીના અંડરમાં, એ તમામ એ ડિવિઝન્સ એ સ્ટેટિસ્ટિકલ વિંગ તરીકે કામ કરશે. અને આ જે બંને ડિપાર્ટમેન્ટ છે, ડિવિઝન્સ છે, એ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના અંડરમાં કામ કરશે. તો ખાસ એ બાબત આપણે ધ્યાનમાં એ રાખીશું અને આપણને આગળ પણ કામમાં આવશે. ત્યારબાદ હવે આપણે જોઈએ રાજ્યનું એ આંકડાકીય તંત્ર શું છે. એમાં ખાસ કરીને આપણે ગુજરાતના સાપેક્ષમાં જોવાનું છે, કારણ કે આપણને જે પણ પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાવાના છે એ બધા આપણને ગુજરાતના સાપેક્ષમાં પૂછાવાના છે. તો જેવી રીતે દેશનું એ પોતે એક આવી રીતે તંત્ર છે, એવી રીતે એ આપણા રાજ્યનું પણ એ આંકડાકીય તંત્ર છે. એમાં સૌથી ટોપ ઉપર એ જીએડી, સામાન્ય વહીવટ વિભાગ આવે છે.
અને આ વિભાગના અંડરમાં બીજા એ 5 પ્રકારના એ ડિવિઝન્સ આવે છે. તો કયા કયા ડિવિઝન્સ આવે છે એ પણ આપણે જોઈ લઈએ. આપણે બીજા બધા ડિવિઝનનું કામ નહીં જોઈએ, આપણે માત્ર આપણા પ્લાનિંગ ડિવિઝનનું કામ જોઈએ. પહેલું છે પર્સોનલ, એના અંડરમાં શું આવે છે એ આપણે જોઈ લઈએ. આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, જે આપણી રાજ્યમાં જે કામ કરતી ઓલ ઇન્ડિયા સર્વિસના જે બધા અધિકારીઓ છે એ બધા જ આના અંડરમાં આવે છે. ત્યારબાદ છે ઇલેક્શન, રાજ્યનું અને જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું જે ઇલેક્શન છે એનું એ કવર કરવાનું કામ કરે છે. અને આપણા માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે આ પ્લાનિંગ ડિવિઝન, કે પ્લાનિંગ ડિવિઝનના અંડરમાં આપણે જે કામ કરીએ છીએ એ બધી જ ઓફિસો આવે છે. ત્યારબાદ એક ટ્રેનિંગ ડિવિઝન છે, ત્યારબાદ છે એનઆરઆઈ ડિવિઝન. એટલે આપણા માટે સૌથી અગત્યનો એ ડિવિઝન થઈ જાય તો એ છે એ પ્લાનિંગ ડિવિઝન. પ્લાનિંગ ડિવિઝનના અંડરમાં એ આપણે એ કામ કરીએ છીએ. પણ પ્લાનિંગ ડિવિઝનના અંડરમાં પણ એ 4 અલગ અલગ પ્રકારના એ ડાયરેક્ટર આવે છે. તો કયા કયા ડાયરેક્ટર આવે છે? તો સૌથી પહેલા છે ડાયરેક્ટર ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, અર્થશાસ્ત્ર અને આંકડીશાસ્ત્ર નિયામકની કચેરી. ત્યારબાદ છે ડાયરેક્ટર ઇવેલ્યુશન, મૂલ્યાંકન નિયામકની કચેરી. ત્યારબાદ છે જીએસઆઈડીબીએસ, ગુજરાત સામાજિક આંતરમાળખાકીય વિકાસ સોસાયટી. બધાના ફૂલ ફોર્મ પણ નીચે આપેલા છે. અને ચોથું એ આપણી જગ્યા છે એડિશનલ ડાયરેક્ટર તરીકેની, કે જેમાં એ વાઇટલ સ્ટેટિસ્ટિક્સની એક જગ્યા એ આપણે એક કમિશનર એ આરોગ્યના અંડરમાં એ ઊભી કરેલી છે, જેના અંડરમાં એ સીધા નિમણૂકમાં એ આ વ્યક્તિ કાર્ય કરે છે. એટલે એડિશનલ ડાયરેક્ટર વાઇટલ સ્ટેટિસ્ટિક્સ એ ચોથી એ આપણી ડાયરેક્ટરની જગ્યાઓ છે. પણ આપણા માટે એ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ જે ટોપિક છે એના સંદર્ભે યાદ રાખવાનું છે. પણ આપણા માટે ખાસ યાદ રાખવાના છે આ 3, કે જે આપણને આપણી માટે કામના છે. અને સૌથી આપણે જેના અંડરમાં સંશોધન અધિકારી તરીકે કામ કરવા જવાના છીએ એ આપણું એ ડાયરેક્ટર ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સ છે, જે આપણું નિમણૂક કરે છે, જે આપણો એ આપણી નિમણૂક સત્તાધિકારી છે. કામ તો અહીંયા કરવાનું છે, અહીંયા કરવાનું છે, અમુક જગ્યાએ અહીંયા કરવાનું છે, કામ બધી જગ્યાએ કરવાનું છે. અને ત્યારબાદ સીધી પ્લાનિંગના અંડરમાં આવતી આ જે જિલ્લા પ્લાનિંગ ઓફિસ છે, જિલ્લા આયોજન કચેરી છે, ત્યાં પણ એ કરવાનું છે. એટલે ટોટલ આપણને પૂછવામાં આવે એવો પ્રશ્ન કે જીએડી આયોજનના અંડરમાં કેટલી કચેરીઓનો સમાવેશ થાય? તો 4 ડાયરેક્ટર, 3 ડાયરેક્ટરેટ અને એક એ જિલ્લાની જિલ્લા આયોજન કચેરીનો સમાવેશ થાય છે. ખાસ આ વસ્તુ આપણે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે એના પછીનું નીચેનું સ્ટેપ શું છે. તો એ આપણા જે બ્યુરો, આંકડા બ્યુરો છે, એટલે કે જે નિયામક અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર કચેરી છે એના અંડરમાં સીધી આરજેડી કચેરીઓ આવેલી છે. 3 જગ્યાએ છે, ગાંધીનગર, સુરત અને રાજકોટ. એમાં અલગ અલગ જિલ્લાઓનું બાયફર્કેશન એ કરવામાં આવેલું છે. તો ખાસ એ આપણા માટે અગત્યની વસ્તુ છે. તો 12 જિલ્લા ગાંધીનગરમાં કવર થાય છે, 12 જિલ્લા રાજકોટમાં કવર થાય છે. ત્યારબાદના જે 9 જિલ્લા વધ્યા એ દક્ષિણ ગુજરાતના સુરત ખાતે કવર થાય છે. અને સૌથી અગત્યનું જે કામગીરી આપણી જે છે એ જિલ્લા આંકડા કચેરીની એ છે. તો આપણે એ પણ વસ્તુ એ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ છે 3 એસઓઆઈ, એટલે કે સ્ટેટિસ્ટિકલ ઓફિસ ઓફ ઇન્સ્પેક્શન, એટલે કે આંકડા ઓફિસ જે નિરીક્ષણ માટે એ સ્પેશિયલ એનએસએસના અંડરમાં બનાવવામાં આવેલી છે, કે જે રાઉન્ડ એનએસએસના આપણે કવર કરીએ છીએ તો એના અંડરમાં આપણા ગુજરાત રાજ્યમાં એ 3 પ્રકારની એ ઓફિસો અહીંયા કવર કરવામાં આવેલી છે. તો ખાસ એ પણ વસ્તુ એ આપણે ધ્યાનમાં રાખવાની છે, અમદાવાદ, બરોડા અને રાજકોટ. તો આ થયું આપણું એ રાજ્યનું આંકડા તંત્ર. તો કઈ સંસ્થાઓ કઈ જગ્યાએ કવર થાય છે એ બધી જ વસ્તુ એ આપણે યાદ રાખવાની છે, જેથી આપણને ખબર પડે કે ક્યાં કઈ ઓફિસ એ આવેલી છે. તો આજે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણને જે વસ્તુ આપણે કવર કરવાના છીએ એ પોઈન્ટ છે કે હવે પછી આપણું વિઝન અને મિશન, આપણો રોલ અને રિસ્પોન્સિબિલિટી, સોરી, આપણે એ બીજો પોઈન્ટ છે એ પોઈન્ટ નથી કરવાનો. એટલે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સના સંદર્ભે આ રાજ્યનું અને દેશનું જે આંકડા તંત્ર છે એ શું કાર્ય કરે છે, કોણ એનો ઉપયોગ કરે છે, કોણ એના એ વપરાશ કરતા હોય છે, પછી એની એ રિલાયબિલિટી શું છે, એની વિશ્વસનીયતા કેટલી છે, એનો પ્રસાર કોણ કરે છે, એ ટ્રાન્સપરન્સી શું છે, આ તમામ પોઈન્ટ એ 2 ભાગમાં, મીન્સ કે પાર્ટ એ અને પાર્ટ 2 એક જ વિડીયોમાં એ આપણે કવર કરવાના છીએ.
તો દરેક એ મિત્રોને એ આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને જો ગમે તો નીચે એ લિંકની એ આપની કમેન્ટ્સ અમને જરૂર આપજો. અગાઉ જે વિડીયો મૂકવામાં આવેલો હતો એમાં ઘણા બધા મિત્રોએ અમને એ અવાજ બાબતે કીધેલું કે સર અવાજ અમુક જગ્યાએ કટ થાય છે, તો આ વખતે આપણે પ્રોપર મિકનો ઉપયોગ એ કરેલો છે. તો આ વખતે પણ આપના વેલ્યુએબલ સજેશન અમે આગળ રાખીએ છીએ. તો આપણે હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ કે રાજ્યનું અને દેશનું જે આંકડાકીય તંત્ર છે એના ઉપયોગો શું છે અને એનું કમ્પાઇલર અને કલેક્શનથી લઈ અને એના એ પ્રકાશન સુધીની શું પ્રોસેસ હોય શકે, કેવી રીતે એ કામ કરે છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી દરેક એ મિત્રોને જે 23 ફેબ્રુઆરીએ જે પરીક્ષા પ્રિલિમ આવી રહી છે રિસર્ચ ઓફિસરના પ્રથમ પેપર માટેની, તો 100 માર્ક્સ માટે તમે ખૂબ સારું પરફોર્મન્સ કરો એવી દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બીજું જે પેપર તમારું એપ્રિલ મેમાં જે લેવાનું છે એના માટે આપણે તમને જેટલા બને એટલા શક્ય વિડીયો એ તમારી સાથે શેર કરીશું. તો ખાસ આપણે એ તમને જણાવવાનું કે મસ્ત રહો, વ્યસ્ત રહો, તૈયારીમાં એ સૌથી ફર્સ્ટ રહો અને પરીક્ષામાં એટલે કે મેરિટમાં પણ એ સૌથી ફર્સ્ટ રહો એવી આપને શુભકામના છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.